નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, આજે આપણે જે ખેડૂતની જે વાત છે, બરાબર, આપણું જે પ્રકરણ ચાલી રહ્યું છે કે બીજ કહે છે ખેડૂતની વાત, તો એ પ્રકરણની અંદર આપણે લાસ્ટમાં જોયું હતું કે હસમુખ છે આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે અને રાસાયણિક ખાતરો છે, દવાઓ છે, એ બધાનો ઉપયોગ કરે છે, જેથી કરીને એને ઉત્પાદન છે સારું એવું મળે છે. પરિણામે ઉત્પાદન સારું થાય તો ઇન્કમનો સ્ત્રોત પણ વધવાનો છે અને એમની જે આવક વધી છે એનાથી એમણે સારી એવી ફેસિલિટી પણ પ્રાપ્ત કરી છે. સરસ મજાનું મકાન બનાવ્યું, ટ્રેક્ટર એમણે ખરીદ્યું છે, પછી જીવન જરૂરિયાતના અન્ય જે સાધનો હોય છે સુખ સગવડતા માટેના, એ પણ એમણે ખરીદ્યા છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે કે હસમુખ આ રાસાયણિક જે ખાતરો છે, દવાઓ છે, એ બધાનો હવે ઉપયોગ કરવા માંડ્યો છે. તો હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે? શું એ ખરેખર જમીનની ફળદ્રુપતા ટકાવી શકશે એ રાસાયણિક ખાતરોને દવાઓ છે, કે પછી જમીનની ફળદ્રુપતા ઘટી જશે અને 4-5 વર્ષ સારું ઉત્પાદન મળશે, પછી ધીમે ધીમે કાં તો એ દવાઓનો ડોઝ વધારવો પડે ને કાં તો જમીનની ફળદ્રુપતા ઘટે એટલે ઉત્પાદન ઘટે. તો ચાલો જોઈએ કે હસમુખના ખેતરનું થોડા વર્ષ પછી શું થઈ શકે. તો હસમુખના ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગથી તથા એકનો એક પાક વારંવાર લેવાથી ઉપજ શક્તિ ઘણી ઓછી થઈ છે. ખેતી માટે ટ્રેક્ટર તથા અન્ય સાધનો ખરીદવા માટે બેંકમાંથી લીધેલી લોનના હપ્તા પણ તે ભરી શકતો નથી. બેંકે તેની બાકી લોન પેટે ખેતર પોતાના હસ્તક પણ લઈ શકે. આ કારણે ભવિષ્યમાં તે ખેતી પણ ન કરી શકે. આવું બની શકે છે, બરાબર. કારણ કે રાસાયણિક ખાતર એવું છે કે એને તમે આજે માની લો કે 1 વીઘાએ 1 થેલી રાસાયણિક ખાતર આપો છો તો 2-3 વર્ષ સુધી વાંધો ન આવે, પણ ધીમે ધીમે એ ખાતરનો ડોઝ વધારતો જવો પડે તો જ એની અંદરથી તમે ઉત્પાદન છે લઈ શકો. પછી એકનો એક પાક છે વારંવાર લઈએ તો એ પાક છે એમને જરૂરી જે પોષક તત્વો હોય ને એ જમીનમાંથી ચૂસી લે છે, બરાબર. એટલે એ પોષક તત્વો ઓછા થઈ જાય છે, તો એના લીધેથી એ પાકનું ઉત્પાદન પણ ધીમે ધીમે ઘટે છે. અને એટલે જ કહેવાય છે કે પાકનું ઉત્પાદન છે એ જળવાઈ રહે એના માટેથી પાકની ફેરબદલી છે એ કરવી જોઈએ, બરાબર. એટલે દર વર્ષે અલગ અલગ પાક અથવા તો 2 વર્ષે અલગ પાક છે ઉગાડવો જોઈએ. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું. હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે. તેણે આવું શા માટે કર્યું હશે? તો ચાલો જોઈએ. તો હસમુખનો આધુનિક પદ્ધતિથી ખેતી કરવાનો મોહ તથા કૃત્રિમ ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી ખેતરની ઉપજ શક્તિ જે છે એ નાશ પામી છે અથવા તો નાશ પામી હતી. ખેતીમાં ઉપયોગમાં લેવા યાંત્રિક સાધનો લોનથી લેવા પડ્યા હતા, બરાબર. જે ટ્રેક્ટર ને બધું છે એમણે કેવી રીતે ખરીદ્યું? તો લોન લીધી બેંક પાસેથી. હવે હસમુખે લીધેલું બેંકનું જે કરજ છે એ કરજ પણ ખેતીની આવકમાંથી ભરી શકાતું ન હતું. પરેશ આ બાબત જાણતો હોય તેણે વિચાર્યું કે હવેના સમયમાં ખેતીમાં કંઈ કમાવાનું નથી, તેથી તેણે ટ્રક ચલાવવાનું શરૂ કર્યું. તો બાળકો, તમને સમજાઈ ગયું હશે કે આજે લોકો છે પોતાની પારંપરિક જે ખેતીનો વ્યવસાય છે એ છોડી અન્ય વ્યવસાય છે કરવા માટે બહાર નીકળી ગયા છે, શહેરમાં ગયા છે. તો એની પાછળનું કારણ જ એ છે કે જે આપણી પ્રાચીન ખેત પદ્ધતિ છે એની અંદર છાણિયું ખાતર, જે દેશી ખાતર કહીએ છીએ, એનો ઉપયોગ થતો અને એ જમીનની ફળદ્રુપતા ખૂબ ટકાવી શકતું, બરાબર. અને એની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ હતા એ પણ પાકને રક્ષણ આપતા. જ્યારે આ રાસાયણિક પદ્ધતિથી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને આપણે જે જંતુનાશક પેલા જે કીટકો છે જે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે, પાકને પોષિત કરે છે, એ જંતુઓનો જ નાશ થયો છે. પરિણામે પાકની અંદર રોગ આવતા થયા છે અને એ રોગ દૂર કરવા માટે આપણે ફરી પાછા દવાઓનો છંટકાવ કરીએ છીએ, બરાબર. તો આ જે દવાઓનો ઉપયોગ ને ખાતરનો ઉપયોગ કરીએ છીએ એનાથી જે કંપનીના માલિકો છે ને એમને જ ફાયદો થયો છે. બાકી એવું રાસાયણિક ખાતરવાળું ને દવાવાળું શાકભાજી જમીનના પોષક તત્વો તો નાશ કરે જ છે, એમની ફળદ્રુપતા તો ઘટાડી જ છે, પણ એ દવાવાળા શાકભાજીને ખોરાક આપણે આપણા શરીરની અંદર નાખીએ છીએ, એનાથી આપણું શરીર પણ રોગ પ્રતિકારક શક્તિ ગુમાવે છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી,
તમને શું લાગે છે? તો ચાલો જોઈએ. બીજની વાત સાચી હતી. હસમુખે ખેતીની નવી ટેકનિકો, હાઇબ્રિડ બીજ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી શરૂઆતમાં સારા પાક લીધા, પરંતુ આનાથી હસમુખને ફાયદો પણ થયો હતો. પરંતુ લાંબા ગાળાનું જો આપણે આયોજન કરતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા છે ઘટવા માંડી. આથી પાકની ઉપજ છે એ ઘટી ગઈ. પરિણામે ખેતીની આવક ઓછી થવા માંડી અને આવકમાંથી વીજળીનું બિલ, બેંકની લોન અને અન્ય ખર્ચ કાઢવા દેવું કરવું પડ્યું. આમ હસમુખની પ્રગતિને બદલે પડતી થવા લાગી. વળી હસમુખની જે આધુનિક ખેતી છે એ ખેતીથી બળદ છે એ નકામા થયા. બરાબર. ખેતરમાં કામ કરતા લોકો બેરોજગાર થયા. ઘણાને નુકસાન પણ વેઠવું પડ્યું. આથી કહી શકાય કે હસમુખની સાથે જે થયું તેને આપણે પ્રગતિ કહી શકીએ નહીં, પરંતુ એમની પડતી કહી શકીએ. કારણ કે શરૂઆતમાં જે આપણે ફાયદો જોતા હોય એ ટૂંકા ગાળાનું આયોજન છે. બરાબર. હંમેશને માટે આપણે આયોજન કેવું કરવું જોઈએ? લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ. આજે આપણને જે પ્રગતિ દેખાતી હોય એ આવતીકાલ માટે આપણી પ્રગતિ ન હોય, પરંતુ આપણી પડતીના પણ લક્ષણ હોઈ શકે છે. બરાબર. એટલા જ માટે બાળકો, હંમેશને માટે કંઈ પણ તમે કાર્ય કરો છો તો ભવિષ્યમાં એની શું અસર થશે એ વિચારી, એ આયોજન કરી અને પછી જ એની અંદર આગળ વધવું જોઈએ. પછી એ છે, શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા, તો તે બદલાવ ક્યાં છે? તો હા, મારી આસપાસ એવા બદલાવ થયા છે જેને પ્રગતિ થઈ છે એવું કહેવું મુશ્કેલ છે. થોડા વર્ષો અગાઉ અમારા બાજુના ગામમાં એક રાસાયણિક ખાતરની ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી. આથી તે ગામના યુવાનોને તે ફેક્ટરીમાં નોકરી મળી ગઈ. બરાબર. તો નોકરી મળી જતાં તેઓને વધુ આવક થવા લાગી હતી. આથી તેઓ પરંપરાગત ખેતી છોડીને ફેક્ટરીમાં મજૂરી કરવા લાગ્યા હતા. ખેતી બંધ થવાથી જમીન છે બિનઉપજાઉ બની હતી. રસાયણોની વચ્ચે કામ કરવાના કારણે યુવાનોને શ્વસન તંત્ર, ચામડીને લગતા રોગ થવા લાગ્યા, જેનાથી તેઓ ખૂબ જ દુઃખી છે. આ વાસ્તવિકતાને બદલાવ કહેવાય, પરંતુ પ્રગતિ થઈ છે એવું કહેવું મુશ્કેલ છે. પછી આપણે હજુ થોડીક ચર્ચા કરીએ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા નીચે મુજબ છે. રાસાયણિક ખાતરથી પાકના છોડને તરત જ પોષક તત્વ છે પ્રાપ્ત થાય છે. પાકના છોડનો વિકાસ છે એ સારો થાય છે. જમીનમાં ખેતીનું ઉત્પાદન ખૂબ સારું થાય છે. જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જીવાત નાશ પામે છે અને છોડને થતું નુકસાન અટકે છે. આથી પાક ઉત્પાદન વધે છે. ખેતીની આવકમાં વધારો થાય છે. પછી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ગેરફાયદા આપણે જોઈએ. તો રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ શક્તિ નાશ પામે છે. ધીમે ધીમે ખેતીના પાકની આવકમાં ઘટાડો થાય છે. લાંબા સમયે જમીન રસકસ વગરની થઈ જાય છે અને તેમાં પાકની ઉપજ છે એ પણ ઘટે છે. ત્યાર પછીનો ફાયદો આપણે જોઈએ. બરાબર. તો જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનમાં રહેલા જંતુઓ અને અળસિયા વગેરે નાશ પામે છે, જેને લીધે જમીનનું બંધારણ બગડે છે. પછી જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગળી જમીન અને પાણીને દૂષિત કરે છે. લાંબા ગાળે જમીનનું બંધારણ બગડે છે. જમીન સખત અને બિન ઉપજાઉ બને છે. બાળકો, જો તેનું તમારે ખરેખર ઉદાહરણ જોવું હોય ને, તો આપણે જેતપુરનો જે ડાઇંગ ઉદ્યોગ છે એ લોકો કેમિકલયુક્ત પાણી છે એ નદી નાળામાં છોડે છે. હવે એ ધીમે ધીમે એ રસાયણયુક્ત પાણી છે આજુબાજુના જે કૂવા છે, વાવ છે, એની અંદર ભળે છે. કારણ કે એ જમીનમાં ઉતરતું હોય, જમીનમાંથી બાજુમાં જે વાડી હોય ત્યાં કૂવા અને બોર હોય તો એની અંદર એ પાહ ઉતરે છે. બરાબર. અને એ પાણી આપણે ફરી પાછું ખેતની અંદર પિયત માટે ઉપયોગમાં લઈએ છીએ. તો એના લીધેથી એ વિસ્તારની જે ખેતી છે ને એ કઠણ બનતી જાય છે, નરમ અને પોચી રહેતી નથી. પછી આપણે જોઈએ સજીવ ખેતીના ફાયદા. બરાબર. તો સજીવ ખેતીના ફાયદા શું હોઈ શકે?
તો સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને હાઇબ્રિડ બિયારણના ઉપયોગ વગર કરવામાં આવતી ટકાઉ ખેતી. તો એના ફાયદા તો બાળકો હોવાના જ છે. તો ચાલો જોઈએ એમના ફાયદા શું છે. તો જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધરે છે, પાકની ફળદ્રુપતા જળવાય છે, જમીનમાં ભેજ જળવાય છે, જમીનમાં ખેડ ઊંડી થાય છે, ખેડ ઊંડી થવાથી વહી જતું પાણી અટકાવી શકાય છે, જમીનમાં રહેતા ખેતીના ઉપયોગી જીવજંતુઓને ખોરાક મળે છે, તેનાથી જમીનમાં તેની વસ્તી વધે છે અને જમીન પોચી થાય છે, પાકને અનુકૂળ વાતાવરણ પૂરું પડાય છે, ખેતરનો કચરો, અવશેષ વગેરે સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, તેનાથી જમીન તેનું સત્વ જાળવી રાખે છે, ક્ષારી જમીનનું બંધારણ જળવાય છે, સાત્વિક અને સ્વાદિષ્ટ શાકભાજી અને ફળ મેળવી શકાય છે, પાકનું સારું ઉત્પાદન હોવાથી બજારની અંદર એમનો ભાવ પણ સારો મળે છે. તો આ છે આપણને સજીવ ખેતીના ફાયદા. પછી જોઈએ આપણે વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂત વિશેના અહેવાલો ભેગા કરો, ચાર્ટ પેપર ઉપર ચોંટાડો અને તેના વિશે તમારે ચર્ચા કરવાની છે. તો બાળકો, આ એક પ્રોજેક્ટ છે જે તમારે કરવાનો છે, બરાબર. જો તમને સમય મળે, તમને ઈચ્છા હોય કે આવું મારે કરવું છે, તો તમે કરી શકો છો. કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી અથવા તો કોઈ કમ્પલસરી પણ નથી. પ્રોજેક્ટ જોઈએ. તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્ન ઉદ્ભવે છે, જૂથમાં ભેગા મળી પ્રશ્ન બનાવો, બરાબર. તો આ કરી શકાય ને. અને જુદા જુદા ખેડૂતને મળીને જવાબ મેળવો. જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે, કયા કયા પાકની ખેતી કરે છે, કયા ખાતર દવા વાપરે છે, પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે. તો બાળકો, આ એક પ્રકારનું સંશોધન જ થયું કહેવાય, બરાબર. તો જો તમે ઈચ્છતા હો તો તમે આવું એક પ્રોજેક્ટ વર્ક છે કરી શકો છો. અને ખૂબ ઇઝી છે, કારણ કે આપણે જે વિસ્તારની અંદર રહીએ છીએ ત્યાં લગભગ બધા ખેતીવાડી ધરાવતા હોય એવા લોકો જ રહે છે. અહીંયા શહેરની અંદર ખેતી ના હોય, પરંતુ એમનું જે ગામડું હોય છે ત્યાં એ લોકોને ખેતી હોય જ છે. એટલે બધા ખેતીના વ્યવસાય સાથે આડકતરી રીતે પણ જોડાયેલા જ છે. એટલે તમારે જે કંઈ પણ માહિતી જોઈતી હોય એ તમને સચોટ માહિતી છે મળી રહેશે, એ પણ ખૂબ જ આસાનીથી. તો તમે આવું પ્રોજેક્ટ વર્ક કરી શકો છો. પછી તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો, તેનું અવલોકન કરો, ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને તેનો અહેવાલ તૈયાર કરો, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને તેનો અહેવાલ લખ્યો, જે અહેવાલ આપણે અહીંયા વાંચીએ છીએ. બાળકો, આપણે જો ખરેખર સ્કૂલ અત્યારે ચાલુ હોત અને ઓફલાઈન એજ્યુકેશન હોત તો તમને પણ કોઈ વાડીની મુલાકાતે લઈ જવામાં આવત, બરાબર, લઈ જાત અને ત્યાં ખરેખર કેવી રીતે ખેતી થાય છે, કયા કયા પાક ઉગાડાય છે, જમીનનું બંધારણ કેવું છે, એ બધા વિશે તમને માહિતી આપત, બરાબર. તો અત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે, તો તમે બધા ઘરે છો બાળકો, તો તમે તમારા પેરેન્ટ્સની સાથે આવી રીતે કોઈ વાડીની મુલાકાત લઈ અને આવો અહેવાલ છે એ તૈયાર કરી શકો છો, જો ઈચ્છા હોય તો. હવે ભાસ્કરભાઈની વાડી એ દહેરી ગામની અંદર રહે છે. અમે દૂરથી નાળિયેરના ઝાડ જોયા. બાપ રે, એક નાળિયેરના ઝાડ પર કેટલા બધા નાળિયેર! અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જોયું તો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું. કેટલાક છોડ પર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. આવું કેમ થયું હશે? તો ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટનનો છોડ છે. શેનો હતો? ક્રોટનનો. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે તેમને પાણીની જરૂર છે. તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી. તેમની જમીન ફળદ્રુપ છે, કારણ કે લીલા સૂકા પાંદડા, ઘાસ સડવાથી અને અળસિયાથી જમીન ખૂબ સારી બને છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા. ભાસ્કરભાઈએ જણાવ્યું, અળસિયા જમીનની અંદરથી ખોદ્યા કરે છે. તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી.
તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળની છાલ, પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે. અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે, જેથી એમનો વિકાસ સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી. જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે. પછી અમે વાડીમાં ઉગેલા ફળ ખાધા. કેવા સ્વાદિષ્ટ ફળ હતા. ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ જ મજા આવી. આ જૂથના સભ્યો જેમણે સાથે મળીને આ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો એ છે પ્રફુલ્લ, હંસા, કૃતિકા, ચિરાગ અને પ્રવીણ. વર્ગ 5ની અંદર એ લોકો અભ્યાસ કરતા હતા. બાળકો, તમે જો ઈચ્છો ને તો તમે પણ આવું ઘરે ખાતર છે તૈયાર કરી શકો છો. કેવી રીતે જો સમજાવું. આપણી ઘરે માટીના કુંડા હોય છે, બરાબર. એ કુંડાની અંદર આપણે નાના નાના ફૂલ છોડ વાવીએ છીએ. તો હવે આપણે આવું દેશી ખાતર તૈયાર કરવું છે તો શું કરી શકાય. તો તમે છે એ કુંડાની અંદર મમ્મી રોજે શાકભાજી સમારે ને તો એની છાલ કાઢતા હોઈએ છીએ આપણે. માની લો કે તુરિયા છે, દૂધી છે, તો એની છાલ ઉતારવાની હોય છે. તો એ બધી છાલને એક પાત્રની અંદર ભેગી કરો. આપણે એ કુંડાની અંદર જ ભેગા કરશું એટલે બીજું કોઈ વાસણ બગડે પણ નહીં. તો એની અંદર બધું ભેગું કરો. પછી બધાની ઘરે ચા તો બનતી જ હોય છે. તો એ ચા બન્યા પછી જે ભૂકી નીકળે છે ને એ ભૂકી પણ એમાં નાખો. પછી ઘણાની ઘરે છે છાશ વધતી હોય, ખાટી છાશ, એ છાશ પણ એમાં નાખી દો. પછી આપણે આજુબાજુ ઘણી બધી ગાયો છે એ રોડ પર ફરતી હોય છે, બરાબર. તો એ ગાયોનું જે મૂત્ર છે એ તમે એકત્રિત કરી લો અને એને પણ એની સાથે ભેળવી દો. થોડો સમય એને એમને રહેવા દો બધું. તો એ બધું સડી જશે એટલે એની અંદર સૂક્ષ્મ જીવાણુ ઉત્પન્ન થશે અને એને તમે જે કુંડાની અંદર ફૂલ છોડ વાવ્યા છે એની અંદર એને રેડી દો થોડું થોડું બધાને. એક સરસ મજાનું કુદરતી ખાતર છે તૈયાર થશે. હા, એનાથી વાસ ખૂબ જ આવે છે, પરંતુ એ ખરેખર આપણને આપણી જે કુંડાની માટી છે એને ફળદ્રુપ બનાવે છે, બરાબર. તો આવું આપણે પણ કરી શકીએ. પછી બાજરીના બીજની સફર, ખેતરથી થાળી સુધી. ચિત્રોને જુઓ. દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો તે પણ કહો, બરાબર. તો અહીંયા તમને આપેલું છે કેવી રીતે જો બાજરીને વાવવામાં આવે છે, બરાબર છે ને. પછી એના જે ડુંડા થાય છે એને લણવામાં આવે છે. પછી એમાંથી દાણા છે અલગ કરવામાં આવે છે. જો બીજા ચિત્રમાં એ ડુંડા છે બાજરાના. પછી ત્રીજા ચિત્રમાં એમાંથી બાજરો છે અલગ કરવામાં આવ્યો છે. પછી એ બાજરાને અહીંયા ઘંટી છે, પેલી આપણે ઘંટલો કહીએ ને, એમાં દળવામાં આવે છે એટલે લોટ તૈયાર કરવામાં આવે છે. પછી એ લોટમાંથી લૂવો તૈયાર કરવામાં આવે છે, લોટ બાંધવામાં આવે. એમાંથી એને રોટલો તૈયાર કરવામાં આવે. એ રોટલાને લોઢી પર કે તાવડી પર ચોળવવામાં આવે, શેકવામાં આવે અને પછી એ થાળી સુધી પહોંચે છે, બરાબર. તો પહેલાંના સમયમાં આ ડુંડા છે ને બાજરાના, એમાંથી એને મસળીને એમાંથી દાણા છે છૂટા કરવામાં આવતા. પરંતુ આજે આધુનિક ખેત પદ્ધતિથી થ્રેસરમાં એ દાણા છે છૂટા કરવામાં આવે છે, એટલે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, બરાબર. તો આ પ્રકરણમાંથી આપણે શું શીખ્યા કે આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. તેવું કેવી રીતે કહી શકો છો. તો બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીને આધારે આપણે એ કહી શકીએ. જો બધા જ ખેડૂત એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય. તો બજારની અંદર આપણે જે અલગ અલગ ધાન્ય અને બધું પ્રાપ્ત થાય છે એ મળી જ ના શકે. અને બધા એક જ પ્રકારની ખેતી કરતા હોય તો એ બધાએ પોતે ઘરે જે બીજ સાચવી રાખવા પડે. બજારની અંદર એ વેચી શકાય નહીં, કારણ કે બધાના ઘરે એ થતું હોય છે, બરાબર. તો એના ઘણા બધા પ્રશ્નો છે આપણને મળતા હોય છે. તો બાળકો, અહીંયા આપણે આપણું આ પ્રકરણ છે એ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવું પ્રકરણ છે, પ્રકરણ 20 જંગલ કોના, એ પ્રકરણ વિશે આપણે માહિતી મેળવીશું. થેન્ક યુ.